પેરિસ ઓલિમ્પિક એમાં ભારતના 116 જેટલા એથ્લેટ્સે ભાગ લીધો અને 6 મેડલ આપણે મેળવી શક્યા. એક જ રમત ક્રિકેટ ઉપર વધુમાં વધુ પહેલાં ધ્યાન અપાતું, પણ હવે થોડુંક વલણ બદલ્યું છે. ક્રિકેટ સિવાયની રમતો મહત્વની છે અને એમાંય ખેલાડીઓ પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરી શકે છે, દેશની શાન વધારી શકે છે, ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ કે બ્રોન્ઝ મેડલ લાવી શકે છે, એવું આમાંથી પ્રતિપાદિત થાય છે. હવે પેરિસ ઓલિમ્પિક તો એની કાલે પૂર્ણાહુતિ છે, પણ એમાં આટલા ખેલાડી ભાઈ બહેનોએ જે દેશને ગૌરવ આપ્યું છે એ અભિનંદનને પાત્ર છે. નીરજ ચોપરા જેવેલિન થ્રોમાં સિલ્વર મેડલ અને મનુ ભાકર આ ખેલાડી બેને 2 બ્રોન્ઝ મેળવ્યા. અમન સહરાવત આ હમણાં જ છાપા મેં વાંચ્યું કે કુસ્તીમાં એને પાછો એક મેડલ બ્રોન્ઝનો મળ્યો છે અને સ્વપ્નિલ કુશલ 1 બ્રોન્ઝ મેડલ. ઉપરાંત શ્રી જયેશ હોકીના ગોલકીપર હોકીને 1 બ્રોન્ઝ મેડલ. એટલે આ રીતે 6 મેડલ ભારત મેળવી શક્યું છે. પણ વાત એ છે, હોકીની વાત કરીને પ્રસંગ મને યાદ આવ્યો ને, ઘણા વર્ષ પહેલાં ડૉક્ટર ઘનશ્યામ રાણા, હું, માનભાઈ ગઢવી, પછી દિલીપસિંહ રાણા, હર્ષદ દવે અને એસવી ઠાકર સાહેબ અમે આબુ ગયા અને આબુ રોજ ફરવા નીકળતા. એમાં પોલો પેવેલિયનમાં અમે ફરતા હતા. એમાં એક વ્યક્તિ હતી ને, એને તમામ હોકીવાળા આવી અને પ્રણામ કરીને આગળ ચાલે. અમને લાગ્યું કે છે કોઈ મહાન ખેલાડી હશે. એટલે અમે ગયા. એટલે અમે મળ્યા ત્યારે ખબર પડી કે મેજર ધ્યાનચંદ છે. હોકીના જગલર ગણાતા એ જમાનામાં. અને એડોલ્ફ હિટલર જ્યારે જર્મનીનો સરમુખત્યાર હતો ને, ત્યારે બર્લિનમાં ઓલિમ્પિક થઈ હતી અને આનાથી એવો પ્રભાવિત થઈ ગયો કે એડોલ્ફ હિટલરે મેજર ધ્યાનચંદને ઓફર કરી હતી કે આ તમારો આ હોદ્દો છે એનાથી વધુ હોદ્દો, ઉપરાંત આટલી સવલતો, પણ તમે જર્મની વતી હોકીમાં રમો. અને તેથી મેજર ધ્યાનચંદે એ નહોતું સ્વીકારી. સ્વદેશ પ્રેમ એનો એટલો હતો એને એ ન સ્વીકાર્યું. અને ઠાકર સાહેબે બીજું તો કાંઈ હતું નહીં, 10 રૂપિયાની નોટમાંથી મેજર ધ્યાનચંદની સિગ્નેચર લીધી. થાનગઢ ગામ છે ને, સ્પોર્ટ્સ માટે વર્ષોથી અભિરુચિ ધરાવે. પણ 70 વર્ષથી તો વોલીબોલ અહીં રમાય છે, એથી વધુ હોય છે. પહેલાં ડૉક્ટર રાણા સાહેબની એક ટીમ રમતી, વાસુકી ક્લબ નામ હતું. આ પરશુરામ પોટ્રીમાં રમતા. પણ શ્રીપાદ કાણે થાનગઢનો જેથી સાંસ્કૃતિક ઇતિહાસ કે રમતગમતનો ઇતિહાસ લખાય છે, તેથી આ નામ અત્યંત મહત્વનું પહેલું આવશે. કાણે મામા, આખું ગામ એને કાણે મામા કહેતા. અને કાણે મામાએ પાસિંગ વોલીબોલ રમતની શરૂઆત કરી. હવે વાસુકી ક્લબ અને આ પરશુરામ પોટ્રીની ક્લબ બેનો ઉદ્દેશ્ય એક જ હતો. એટલે ફ્રેન્ડ્સ ક્લબ નામની સંસ્થા એક સ્થાપવામાં આવી અને 2 વાસુકી ક્લબમાં એમાં વિસર્જન કરવા. વર્ષો સુધી ડૉક્ટર ઘનશ્યામ રાણા એના પ્રમુખ હતા. ત્યાર પછી પ્રમુખ સ્થાન મેં સંભાળ્યું. અને ફ્રેન્ડ્સ ક્લબ એટલે અખિલ ગુજરાત પાસિંગ ફ્લડલાઇટ વોલીબોલ ટુર્નામેન્ટ 30 વર્ષ યોજી આખા ગુજરાતના ખેલાડીઓ થાનગઢમાં આવતા. રાત્રે રમાતી, રાત્રિ પ્રકાશ. અને ધન છે પરશુરામ પોટ્રીને કે એના તરફથી આ બધી વ્યવસ્થા થતી, મેદાનની, લાઇટની, આ બધી. અને એમાં આ રમતો રમાતી. ગિબ્સન સાહેબ એક પોલિટિકલ એજન્ટ હતા ને એને વોલીબોલનો શોખ હતો. સૌરાષ્ટ્રમાં વોલીબોલ ઇન્ટ્રોડ્યુસ એમણે કર્યું. એની સ્મૃતિમાં ગિબ્સન કપ રમા હાર્દિક ક્લબ રાજકોટમાં.
રજૂલા જે ખેલાડીઓ વર્ગ હોય છે એને ખબર ત્યાં આ રમત રમાય. અને પાસિંગની શરૂઆત થઈ. શરૂઆતમાં ટીમ જાતી ફ્રેન્ડ્સ ક્લબની, હું દર વખતે એમની હારે જતો, પણ લવ સેટ મળતા 5 પોઈન્ટ થાય, 8 પોઈન્ટ થાય એવું. પણ ધીરે 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 કરતા એ આગળ વધતા એકવાર ફાઇનલમાં પહોંચે અને બેસ્ટ ઓફ 5 ત્યારે તો રમાતી. અને પહેલી જ રમત શરૂ થઈ ને ફ્રેન્ડ્સ ક્લબ હારી પહેલા રાઉન્ડમાં, બીજો રાઉન્ડે હારી ગઈ. માણસ જેમાં કોમેન્ટ મીડિયા કરવા ક્યાંથી ફાઇનલમાં પહોંચી, પણ ત્રીજી રમત શરૂ થઈને જે ઝલક દેખાડી, ત્રીજો રાઉન્ડ જીતી ફાઇનલ. પછી તો ચોથામાં રસાકસી થઈ તો ચોથો જીતી. અને પછી પાંચ બેસ્ટ ઓફ 5માં 3 રાઉન્ડ જીત્યા. પછી ગિબ્સન કપ જે મળ્યો એ થાનગઢના રમતગમતના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ પ્રસંગ. આખું ગામ આવ્યું સ્ટેશન ઉપર ખેલાડીઓનો સત્કાર કરવા, અને 200 જેટલા તો હારે હતા રાજકોટથી થાનામાં. તે સ્પોર્ટ્સનો એક જમાનો હતો અહીંયા. મારી બે દીકરીઓ છે યાસ્મીન અને નાસનીન, એને વોલીબોલમાં રાજ્ય કક્ષાએ ને રાષ્ટ્ર કક્ષાએ 40 વાર ભાગ લીધો. હમણાં પાછી વોલીબોલની નવેસરથી શરૂઆત કરી. અંડર-16 ભાઈઓ અને બહેનો ખેલાડી ભાઈ બહેનોને રમાડવાનું, અને ગર્લ્સ સ્કૂલ જે છે એના મેદાનમાં રમતની શરૂઆત. અંડર-16ની ટીમ એવી તૈયાર થઈ કે સૌરાષ્ટ્રની 5 ટીમોને હરાવીને ગુજરાતમાં. ત્યાં પછી ઓવરએજનો પ્રશ્ન આવ્યો. ખેલાડીઓ ઘણીવાર આ રમતની એક બધી એ છે કે મોટી ઉંમરના હોય ને નાની ઉંમર બધ કાઢીને રમે, કાંઈ વાંધો 5ને જીતીને આગળ. પણ મારો પુત્ર છે અફઝલ, એનો દીકરો અરમાન, એ અંડર-16માં સિલેક્ટ થયો છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નડિયાદ. ભવ્ય કોમ્પ્લેક્સ છે, અને ત્યાં આ બધી તાલીમો અપાઈ. આપણે આ ખેલાડીઓને 116ને મોકલ્યા, ઘણો ખર્ચ કર્યો. અને હવે સરકારશ્રી મોદી સાહેબ સ્પોર્ટ્સમાં રસ ધરાવે અને એને પ્રોત્સાહન ઘણું આપવામાં આવ્યું. આ વિનેશ ફોગાટ 100 ગ્રામ વજન વધી અમે 140 કરોડની આશા નિરાશામાં બદલી ગઈ. કદાચ કુસ્તીમાં ગોલ્ડ મેડલ એ મળી. ગોલ્ડ ન હોય તો સિલ્વરમાંથી તો જાત જ નહીં. જોકે હજી હાલે છે સિલ્વર આપવા માટેની. પણ આટલી જ સામાન્ય ક્ષતિમાં નિરાશ થવું પડ્યું. પણ હું ફ્રેન્ડ્સ ક્લબની વાત કરું, અમે 30 વર્ષ સુધી આ ટુર્નામેન્ટ યોજી છે અને હજી એ તૈયારી છે. ખેલાડીઓ તૈયાર થાય અને પાછા આ રમત રમે એમ. ખેલાડીઓને એક સૂત્ર હું જણાવવા માગું છું. અમારું ફ્રેન્ડ્સ ક્લબનું સૂત્ર એ હતું કે હારો કે જીતો પણ ખેલો ખેલ દિલી. ખરેખર વાત તો એ છે કે ખેલાડીઓ કોઈ દી હારતા જ નથી. હારે રેકોર્ડ રમવાની ક્ષમતા હોવા છતાં જ રમતા નથી, અને જે ના રમવાની રમતો રમે એવા હારે છે. બાળકોને વૃદ્ધોની વાતો જવો જ, બાળકો તો રમે છે એની રમતો, પણ એક સુંદર વિકલ્પ પૂરો પડે છે સ્પોર્ટ્સમાં. હું 14 વાર ગયો છું મેનેજર તરીકે જિલ્લામાં, અને એકવાર રાજ્ય રમતોત્સવમાં જુનાગઢ મુકામે રાજ્યની ટીમ લઈને ભાગ લીધો. ઓલ ઇન્ડિયા સ્પોર્ટ્સ અમદાવાદમાં હતી ત્યારે સાંસ્કૃતિક આઇટમમાં લોક નૃત્ય રજૂ થયો હતો થાનગઢની, અને રાજ્યમાં બીજા ક્રમે આવ્યો. એટલે આવી એ વખત જિલ્લા રમતોત્સવ થતા. પહેલાં તાલુકા કક્ષાએ થાય, પછી જિલ્લા કક્ષાએ, પછી રાજ્ય કક્ષાએ. તો થાનગઢમાં જ્યારે જિલ્લા રમતોત્સવ થયો ને ત્યારે થાન વિજેતા બન્યું, અને શિલ્ડ લઈને ખેલાડીઓ આખા ગામમાં ફર્યા. એ અભૂતપૂર્વ દિવસ હતો ઉત્સાહનો. એટલે મેદાનમાંથી ઉતરનારા ખેલાડીઓ કોઈ દી હારતા નથી. અને બીજું યોદ્ધો રણ મેદાનમાં ઉતરે ને એટલે એનું કામ તો લડવાનું હોય, નિષ્ઠાપૂર્વક લડવાનું. ખેલાડી મેદાનમાં ઉતરે એટલે એનું કામ સારામાં સારી રીતે રમવાનું.
પછી હાર જીત તો ઠીક છે, એ કુદરતના હાથ છે, પણ જે વર્ષો જેમ વીતતા જાય, ટુર્નામેન્ટ ઓલિમ્પિકમાં ફેર એટલો છે, ટુર્નામેન્ટમાં એક જ રમત. 30 વર્ષ વર્લ્ડ રાઇટ પાસિંગ વોલીબોલ ટુર્નામેન્ટ છે, એક જ રમત. જ્યારે ઓલિમ્પિકમાં ઘણી રમતોનો સમાવેશ કર્યો અને પ્રાચીન ગ્રીસમાં ઓલિમ્પિયાથી આની શરૂઆત, એટલે એને ઓલિમ્પિક ગણવામાં આવે. પણ જે ખેલાડીઓ આ જીત્યા છે એને ગૌરવ અપાયો છે એમ નહીં, જેટલાએ ભાગ લીધો છે એ તમામને હાર્દિક અભિનંદન અને સફળતાની શુભેચ્છા. આવવા